ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 1 ની અંદર ગૌસનો નિયમ અને ગૌસના નિયમ રિલેટેડ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર. આજે આપણે ગૌસના નિયમના ઉપયોગિતાને અનુલક્ષીને વાત કરવી છે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારથી મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત ભારિત તાર. થિયરીને ટુ ધી પોઈન્ટ આપણે કામના મુદ્દાસર વ્યાખ્યાયિત કરશું. સૌપ્રથમ આપણે જેના માટે મેળવવાનું છે તેઓ એક અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત ભારિત તાર લઈશું. વિદ્યુત ભારિત તાર લીધો. આ તારને લીધે તારથી કંઈક નિશ્ચિત અંતરે, ધારો કે આ અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય અને મારે ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો મારે એક ગૌસિયન સપાટી લેવી પડે. કાં તો હું આની આજુબાજુ વર્તુળાકાર ગૌસિયન સપાટી લઈ શકું અથવા નળાકાર ગૌસિયન સપાટી લઈ શકું. કારણ કે ગૌસનો નિયમ કોઈ પણ આકાર કે પરિમાણનું પૃષ્ઠ છે, ગૌસિયન સપાટી છે, એના માટે લાગુ પાડી શકાય છે. સરળતા ખાતર અત્યારે આની આજુબાજુ એક નળાકાર ગૌસિયન પૃષ્ઠ લઈશ. નળાકાર ગૌસિયન પૃષ્ઠ મિત્રો તમને આકૃતિમાં દેખાઈ ગયું છે. આ ત્રિજ્યાનો નળાકાર છે. પૃષ્ઠ પરના કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં ધન વિદ્યુતભારથી બહાર છે. સરળતા ખાતર હું નળાકારની ઊંચાઈ એટલે કે આમ તો લંબાઈ એને હું L દર્શાવીશ, જેથી વક્ર સપાટી માટે આપણે 2πr લઈ શકીએ. L દર્શાવીએ. આ અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત ભારિત તાર છે, જેના લેમ્બડા જેટલી નિયમિત વિદ્યુત ભાર ઘનતા, લેમ્બડા જેટલી નિયમિત વિદ્યુત ભાર ઘનતા સમાન વિદ્યુત ભાર તાર પર વિતરિત થયેલો છે, જે વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. તેની શરૂઆત કરીએ આપણે. આપણી પાસે અત્યારે પ્રથમ આકૃતિમાં સમાન વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા ધરાવે અનંત લંબાઈ તાર દર્શાવે છે. સૌથી પહેલી બેઝિક રજૂઆત આપણે જેમ આકૃતિ દોરી છે એમ આપણે એનું વર્ણન લખતા જઈશું. અત્યારે આપણે અનંત લંબાઈનો લેમ્બડા જેટલી વિદ્યુત ભાર ઘનતા ધરાવતો તાર આકૃતિમાં દર્શાવે છે. આકૃતિમાં r ત્રિજ્યા અને l ઊંચાઈ અથવા l લંબાઈ તમે બે શબ્દ વાપરી શકો છો. ગૌસિયન પૃષ્ઠ દર્શાવ્યું છે અથવા ગૌસિયન સપાટી દર્શાવી છે. શબ્દો બંને ચાલે છે કારણ કે આપણે એને પૃષ્ઠના સંદર્ભમાં પણ લઈ શકીએ. હવે આ ગૌસિયન સપાટીની બંને બાજુએ બંને ખુલ્લા છેડાઓ, નળાકારના બંને ખુલ્લા છેડાઓની વાત કરું તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા અને ખુલ્લા છેડાએ આડછેદની દિશા બંને એકબીજાને લંબ થશે. બંને ખુલ્લા છેડાઓ ક્ષેત્ર અને આડછેદ બંને એકબીજાને લંબ થશે, કારણ કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. અને એને અનુરૂપ 2πr લંબાઈનો એક ગૌસિયન સપાટી લઈશું. 2πr એટલે 2 pi r2 એટલે કે 2 pi r2 એટલે કે 2 pi r2 એટલે કે 2 pi r2
આડછેદ નળાકારના આડછેદ વિદ્યુત ક્ષેત્ર અને આડછેદ બંનેને લંબ હોવાથી બંને ખુલ્લા છેડાઓએ કુલ ફ્લક્સ શૂન્ય થશે. તો મારે માત્ર મને ફ્લક્સ મળશે ગૌસનો નિયમ વાપરીશ તો નળાકારની વક્ર સપાટીએ મને ફ્લક્સ મળશે. એટલે નળાકારના બંને છેડાઓનું કુલ ફ્લક્સ શૂન્ય થશે. નળાકાર ગૌસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન સપાટીના આપણે બંને છેડાઓમાં E અને A બંને એકબીજાને લંબ હોવાથી ફ્લક્સના સૂત્ર અનુસાર phi બરાબર E ડોટ A એ cos 90 cos 90 ની કિંમત 0 થાય. સામાન્ય સમજૂતી અનુસાર તમે સમજી શકો છો. એટલે ફ્લક્સ શૂન્ય હશે. તો મને મળશે ત્યાં નળાકારની વક્ર સપાટીના દરેક બિંદુએ નળાકારની વક્ર સપાટીના દરેક બિંદુએ મને ફ્લક્સ મળશે. ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે. એ ફ્લક્સ મેળવવા માટે એનું પ્રથમ સ્ટેપ છે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલા દર્શાવશું. આગળ વાત કરીએ હવે એક વખત મિત્રો શોર્ટ રજૂઆત તમને અહીંયા આકૃતિમાં દેખાય છે. આપણે એક વિદ્યુત ભારિત અનંત લંબાઈનો તાર લીધો છે. ઈ તારની આસપાસ એક ગૌસિયન પૃષ્ઠ દર્શાવ્યું છે. એને અનુરૂપ આપણે હવે આ અનંત લંબાઈના સુરેખ તારથી જે વિદ્યુત ક્ષેત્ર મળે છે r અંતરે ઈ મારે ક્ષેત્ર મેળવવું છે. સૌથી પહેલું સ્ટેપ એમાં અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર નળાકારની વક્ર સપાટીના દરેક બિંદુએ લંબ છે. વિદ્યુત ક્ષેત્ર E વક્ર સપાટીના દરેક બિંદુએ લંબ થશે. મારે વાત કરવી છે સૌથી પહેલું સ્ટેપ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો તમે સૂત્રો જાણો છો 2π થશે. તમે સૂત્ર જાણો છો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π થશે. તો આ જે 2π આવેલો છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીશું. માટે વક્ર સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi બરાબર E into 2πr E into 2πr. E અને A બંને એકબીજાને સમાંતર હોવાથી હું કુલ ફ્લક્સ phi બરાબર E into 2πr લઈ શકું. હવે ગૌસના નિયમ અનુસાર મિત્રો સ્ટેપ જોતા જઈએ. બહુ વ્યવસ્થિત અને બહુ શાંતિથી આપણે થિયરીને ઓબ્ઝર્વ કરવાની છે. શોર્ટ એન્ડ સ્વીટ જે કહેવા માંગે છે એ મુદ્દો આપણે દર્શાવવો છે. આ ગૌસિયન પૃષ્ઠ છે. અથવા ગૌસિયન સપાટી છે. વિદ્યુતભારિત તારથી r અંતરે આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક મૂલ્ય થશે. એટલે વિદ્યુત ક્ષેત્ર વક્ર સપાટીના દરેક બિંદુએ લંબ છે અને વક્ર સપાટીના દરેક બિંદુએ E નું મૂલ્ય સમાન થશે. તથા આપણે એક મુદ્દો અહીંયા લખીશું તથા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. માટે હવે આપણે વાત કરીએ આગળ. વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ને મેળવી લીધું છે. જો લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા વિસ્તારની આપણે વાત કરતા હોય તો આપણને
રેખીય ઘનતાના સૂત્ર લેમ્બડા બરાબર q બાય l પરથી મળે માટે l લંબાઈના તાર પરનો વિદ્યુત ભાર આપણે જે અનંત લંબાઈમાંથી આપણે અત્યારે ચર્ચામાં લીધું છે l લંબાઈનો નળાકાર ગોસિયન પૃષ્ઠ છે અને પૃષ્ઠને અનુરૂપ આપણે ઈ તાર સાથે સંકળાયેલ વિદ્યુત ભાર q ની વાત કરી છે q લેમ્બડા l થશે માટે ગૌસના નિયમ અનુસાર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0 તમે જાણો છો મિત્રો આપણે છેલ્લી થિયરી જોઈ છે phi બરાબર q બાય એપ્સિલોન 0 q ને હજુ લેમ્બડા l લેશે તો લેમ્બડા l બાય એપ્સિલોન 0 બનશે phi બરાબર q બાય એપ્સિલોન 0 બરાબર લેમ્બડા l બાય એપ્સિલોન 0 હવે phi ની કિંમત આપણી પાસે છે in bracket 2 pi r l is equal to lambda l by epsilon 0 l ની કિંમત હું અહીંયા કેન્સલ કરીશ તો મળે છે મને e is equal to lambda છેદમાં 2 pi epsilon 0 into r આટલું મને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે આટલું મને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે માટે સદિશ સ્વરૂપે E સદિશ લેમ્બડા अपॉन 2 pi epsilon 0 into r લેમ્બડા अपॉन 2 pi epsilon 0 into r into n cap ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ થશે તો તમે જોઈ શકો છો સંપૂર્ણ થિયરી બોર્ડ પર મિત્રો E નું મૂલ્ય આપણને મળે છે E સદિશ લેમ્બડા अपॉन 2 pi epsilon 0 into r n કેપ में એકમ સદિશ દર્શાવ્યો છે n કેપ માટે એક મુદ્દો હજી એડ કરીએ જ્યાં n કેપ એ ત્રિજ્યાવર્તી દિશામાં E નો એકમ સદિશ છે E નો એકમ સદિશ છે તમે સમજી શકો છો જો લેમ્બડાનું મૂલ્ય ધન હોય ધન એનો મતલબ અહીંયા ધન વિદ્યુત ભાર વિદ્યુત થયેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે પણ જો લેમ્બડાનું મૂલ્ય ઋણ હોય તો એના અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ મળશે એટલે આપણે જે સામાન્ય અહીંયા ચર્ચા કરશું આગળ એ હવે જો લેમ્બડાનું મૂલ્ય ધન હોય તો E ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ મળે તે જ પ્રમાણે જો લેમ્બડાનું મૂલ્ય ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ મળે આટલી રજૂઆત મિત્રો વ્યવસ્થિત એક વખત થિયરીનું અવલોકન કરો આપણે સમગ્ર થિયરીને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવાની છે આપેલી પરિસ્થિતિમાં આપણે ગૌસના નિયમની ઉપયોગિતા એક અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારથી દર્શાવી છે થિયરીને બહુ શોર્ટમાં આપણે એક વખત વ્યાખ્યાયિત કરી લઈએ
આપણી પાસે એક અનંત લંબાઈ દર્શાવી હોય થોડું હજી આપણે ડોટ સમજી શકીએ ઇટ્સ અન્ડરસ્ટેન્ડેબલ. સુરેખ વિદ્યુતભારી તાર છે. તાર પર લેમ્બડા જેટલી નિયમિત વિદ્યુતભાર ઘનતા અને એને અનુરૂપ વિદ્યુતભાર બતાવે છે. સુરેખ વિતરણ છે, સતત વિતરણ વિદ્યુતભારનું લઈ શકે. આ તારની આજુબાજુ r ત્રિજ્યા અને l ઊંચાઈનું એક ગૌસિયન પૃષ્ઠ વિચારી શકાય. એ ગૌસિયન પૃષ્ઠ માટે મેં નળાકાર ગૌસિયન પૃષ્ઠ લીધું છે. અહીંયા દેખાય છે નળાકાર ગૌસિયન પૃષ્ઠ લીધું છે. આ મારું બીજું સ્ટેપ છે લખવાનું. હવે થિયરીને તમારે કમ્પ્લીટ બેસાડવાની છે. થિયરી અનંત લંબાઈનો સુરેખ વિદ્યુતભારી તાર છે. r ત્રિજ્યા l ઊંચાઈનું ગૌસિયન પૃષ્ઠ છે, નળાકાર ગૌસિયન પૃષ્ઠ. તમે ગોળાકાર પણ લઈ શકો છો. એના બંને છેડાઓનું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. તમે સમજી શકો છો કે આડછેદ અને ક્ષેત્ર એકબીજાને લંબ થતું હોવાથી છેડાઓનું ફ્લક્સ શૂન્ય થશે. માત્ર તેની મને વક્ર સપાટી, આ એક વક્ર સપાટી છે, આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે. એટલે હું આ વક્ર સપાટીની અંદર ચર્ચા કરીશ. એટલે આપણે ચર્ચાનો વિષય અત્યારે રહેશે વિદ્યુત ક્ષેત્ર નળાકારની વક્ર સપાટીના દરેક બિંદુએ લંબ છે, દેખાયેલ છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે તથા દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર એક સમાન થશે કારણ કે નળાકારની ત્રિજ્યા યુનિફોર્મ એક સરખી હોવાથી. બીજું, તાર પર વિદ્યુત ભારનું વિતરણ નિયમિત છે. તો તાર પર કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ભારને ચેક કરશો તો તમને એક સમાન વિદ્યુત ભાર મળશે, તેને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે સમાન વિદ્યુત ભારથી તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર મળશે, જે આપણે નળાકારની સપાટી પર દરેક બિંદુએ આ બાજુ અથવા આ બાજુ હું લઈ શકું છું. એટલે નળાકારની સપાટી પરના દરેક બિંદુએ આપણે એને વ્યાખ્યાયિત કરવું છે. તો આટલી રજૂઆત મિત્રો પહેલા સમજૂતીના ભાગરૂપે છે. એના પછી વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. હવે તમે જાણો છો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે. આડછેદ અને ક્ષેત્રફળના અનુરૂપ ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર હશે. એટલે વિદ્યુત ફ્લક્સ phi બરાબર E ડોટ s અનુસાર s બરાબર 2πr l લઈશું. અહીંયા મળશે મને E s ની જગ્યાએ 2πr l. આ વાત થઈ વક્ર સપાટી સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સ. પછી આપણે શું વાત કરી મિત્રો? l લંબાઈનો તાર છે, નિયમિત રેખીય વિતરણ કરેલું છે. રેખીય વિતરણના કિસ્સામાં આપણે થિયરીમાં મિત્રો જોયું, રેખીય વિતરણ માટે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરી લેમ્બડા જેટલી. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાય. તો એના અનુરૂપ વિદ્યુતભાર q બરાબર લેમ્બડા l થાય. બીજું સ્ટેપ, પહેલા ફ્લક્સ મેળવવાનું e ઇન બ્રેકેટ 2πr. બીજું સ્ટેપ q બરાબર લેમ્બડા l થશે. q બરાબર લેમ્બડા l પછી આપણે ગૌસના નિયમ અનુસાર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર q epsilon 0 થાય. છેલ્લે આપણે જે સૂત્રાત્મક રજૂઆત ગૌસનો નિયમ જોયો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ છે. q બરાબર લેમ્બડા l, q બરાબર લેમ્બડા l કિંમત મૂકતા મળશે મને phi બરાબર લેમ્બડા l epsilon 0. ત્રીજું સ્ટેપ, phi બરાબર q epsilon 0 બરાબર લેમ્બડા l epsilon 0 થશે. હવે e ઇન બ્રેકેટ 2πr l આ કોની કિંમત મૂકીને phi બરાબર e કૌંસમાં 2πr બરાબર લેમ્બડા l epsilon 0. l ઉડી જશે, e કૌંસમાં 2πr બરાબર લેમ્બડા epsilon 0 પરથી e બરાબર લેમ્બડા 2π epsilon 0 r મળશે. આ મને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
ગૌસિયન પૃષ્ઠ, નળાકાર ગૌસિયન પૃષ્ઠ એની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે. E બરાબર લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. સેમ રીતે તમે અહીંયા દેખાય છે તો સદિશ સ્વરૂપે તમે દર્શાવી શકો. E સદિશ બરાબર લેમ્ડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 r ઇન્ટુ n કેપ. અહીંયા n કેપ ત્રિજ્યાવર્તી દિશામાં E નો એકમ સદિશ થશે. E ની દિશા સૂચક છે. વિદ્યુત ક્ષેત્ર નિયમિત રીતે કઈ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું છે એની દિશા એટલે n કેપ ને દર્શાવ્યું છે. સૂત્ર પરથી દેખાય જો લેમ્ડા નું મૂલ્ય ધન હોય એનો મતલબ ધન વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત હોય. આમાં કયો વિદ્યુતભાર વિતરિત હોય? ધન વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત. ધન વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત હોય તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું હોય અને ધન મૂલ્ય મળે તો E બરાબર લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r માં લેમ્ડા ધન હોય તો E નું મૂલ્ય ધન અને એની દિશા બહાર તરફની હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર મને બહાર તરફનું મળે. E નું મૂલ્ય કેવું મળે? ધન. ધન વિદ્યુતમાંથી બહાર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન મળે અને એની દિશા ત્રિજ્યાવર્તી બહાર તરફની હોય. જો લેમ્ડા નું મૂલ્ય ઋણ હોય, અંતિમ સ્ટેપ થિયરીમાં જઈએ, લેમ્ડા નું મૂલ્ય ઋણ હોય, તમે જાણો છો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફનું હોય તો ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર માટે લેમ્ડા નું મૂલ્ય ઋણ હોય તો ઓટોમેટિક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઋણ થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય તો એની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફનું મને ક્ષેત્ર મળે. તો આ પ્રમાણે મિત્રો સમગ્ર થિયરી તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમે આ તો આપણે એક અનંત લંબાઈના સુરેખ તારની વાત કરી. આવું જ આપણે નિયમિત પૃષ્ઠ લઈ શકીએ, પૃષ્ઠ વિતરણના કિસ્સાના રૂપે. અને આ જ પ્રમાણે કોઈ નિયમિત કદ લઈ શકીએ. આ ત્રણેય કિસ્સાઓમાં મને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. આ ત્રણેય કિસ્સાઓમાં મને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. તો આપણે ધ્યાનમાં લઈશું અને આપણે બરાબર યાદ રાખશું મિત્રો કે જ્યારે અનંત લંબાઈના સુરેખ તારની વાત કરી હોય ત્યારે આ તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r ઇન્ટુ n કેપ થાય. તમે અહીંયા કહી શકો છો એક સ્ટેપ ખાલી એડ કરીએ. E ચલે છે 1 બાય r. વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ તારથી જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે. એટલે આપણને જે મળે છે એમાં r ઘટે તો E વધે, r વધે તો E ઘટે. આ પ્રમાણે મિત્રો આખી થિયરીને તમે બોર્ડ પર દર્શાવી છે અને તમે સમજી શકો છો. આને વ્યવસ્થિત રીતે તમારે એક વખત લખવાની છે, આ જ પ્રમાણે પ્રિપેર કરવાની છે. પરીક્ષાને અનુલક્ષીને જેડબલઈ અને નીટના એમસીક્યુને અનુલક્ષીને બહુ જ મહત્વની થિયરી છે. ગૌસના નિયમના ઉપયોગ બહુ જ મહત્વના છે. એટલે આપણે મહત્વાકાંક્ષી થિયરીમાં આનો સમાવેશ કરશું અને વ્યવસ્થિત રીતે તમારે એક વખત સ્ટડી કરીને લખવાની છે. તો હવે મિત્રો આગળના સેશનની અંદર આપણે ગૌસના નિયમના હજી બીજા ઉપયોગથી એટલે કે આપણે કોઈ એક પૃષ્ઠને લઈને આપણે એના દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરશું. અત્યારે તમારે હોમવર્કમાં વિશેષ આ થિયરીને લખવાની છે, વ્યવસ્થિત પાકી કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ તમને સ્ટેપ દર્શાવ્યા છે. એ સ્ટેપને તમારે ફોલો કરતું જવાનું છે અને એ મુજબ હોમવર્ક કરતું જવાનું છે. એટલે આખી વ્યવસ્થિત થિયરી તમને બોર્ડ પર દેખાય છે. એ પ્રમાણે તમારે થિયરીને પ્રિપેર કરવાની છે. તો આજના વિડિયોની અંદર આપણે આ એક થિયરીને તમારે પ્રિપેર કરવાની છે એવું રાખીએ.